આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસમાં શિવ ભક્તિનો અનેરો મહિમા રહેલો છે. શિવાલયમાં હર હર ભોલેના નાદ ગુંજી ઉઠ્યા છે. શહેરના કતારગામ ખાતે આવેલા અતિ પૌરાણિક એવા કાંતારેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આજથી પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસમાં શિવ ભક્તિનો અનેરો મહિમા રહેલો છે. શિવાલયોમાં હર હર ભોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા. શહેરના કતારગામ ખાતે આવેલા અતિ પૌરાણિક એવા કાંતારેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કતારગામ ખાતે આવેલા આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલ હોવાની પૌરાણિક માન્યતાઓ છે. સુરત તેમજ બહારથી ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. લીના શૈલેષ કુમાર ગોસ્વામી. આ કયું મંદિર છે? કાંતારેશ્વર મહાદેવ મંદિર, કતારગામ, સુરત. ખૂબ પૌરાણિક મંદિર છે. હજારો વર્ષ પૌરાણિક છે અને સ્વયંભૂ મહાદેવ છે જેનું મહાત્મ્ય બહુ જ છે. અને શ્રાવણ મહિનામાં તો બધા જ ભક્તો ઉમટી પડે અને ભગવાન પણ કાંતારેશ્વર દાદા પણ અને પાર્વતી દાદા પણ ખૂબ દયાળુ અને ખૂબ સરસ બધાને દર્શન આપે. અને મારા માનવા મુજબ ગુજરાતના કદાચ કોઈ પણ મંદિરોમાં આવી રીતે પૂજા નહીં થઈ શકે એવી રીતે કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં વારાફરતી પૂજા થાય છે અને ભક્તો બધા ખૂબ શ્રદ્ધાથી પૂજા કરે છે. કોઈ વખત ધક્કાધક્કી પણ થાય પણ તેને સાચવી લેવાનું છે. શ્રાવણ મહિનો કેટલો મહત્વ હોય છે લોકો માટે? શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનનું મહિનો એટલે બધા આખા શ્રાવણ મહિના દરમિયાન જ કોઈ પણ હિન્દુ ધર્મની અંદર કોઈ પણ જ્ઞાતિના લોકો હોય તે બધા શંકર ભગવાનને, કારણ કે શંકર ભગવાન ખૂબ ભોળા છે અને એ શ્રાવણ માસમાં બધાને ખૂબ જ ફળે છે, દર્શન આપે છે, બધા ખૂબ ભાવથી પૂજા કરે છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.